સૌને નમસ્કાર. ઋષિકેશભાઈએ કહ્યું તેમ આજનો દિવસ 5મી સપ્ટેમ્બર નવા યુગની ગુરુ પૂર્ણિમા એમ કહેવાય. ડૉક્ટર રાધાકૃષ્ણને જેને પ્રવર્તાવી અને એ દિવસે અહીંયા સતીશભાઈ બેઠા છે, પિંકીબેન બેઠા છે, હું અપરિચિત હું એવા અધ્યાપક મિત્રો પણ બેઠા છે અને આ બધાને ભેગા કરનાર યોજકસ્તત્ર દુર્લભ એવા મનીષભાઈ બેઠા છે. ત્યારે આનંદ એ વાતનો થાય છે કે પૃથ્વીચંદ્ર ચરિત એવી જે માણિક્ય સુંદર સુરીની એકમાત્ર ગદ્ય કૃતિ એની વાત કરવા મને પણ છેક ભુજથી અહીંયા નિમંત્રી. એનો વિશેષ આભાર હું એટલા માટે માનું, પરિષદ તો અમને બધાને હંમેશા પિયર જેવી લાગી છે, એટલે એ નિમિત્તે આ પ્રાંગણમાં આવવાનું બને, જે અમારા અનેક ગુરુજનોએ પ્રોફેસર જયંત કોઠારીથી માંડીને કેટલું બધું કામ કર્યું છે આવી જૈન કૃતિઓ વિશે, જૈનેતર કૃતિઓ વિશે, મધ્યકાળ વિશે, બધા જ કાળ વિશે એમ કહેવાય. અને 5મી સપ્ટેમ્બરે એ સંદર્ભમાં વિશેષ આજે ગૂંથાઈ ગઈ કે આવા જે જૈન મુનિઓ છે જેણે આવી ઉત્તમ રચનાઓ આપણને આપી, સાહેબે વાત કરી અને મારે જેની કરવાની છે. મહર્ષિ વેદવ્યાસ આવા લોકો માટે એક બહુ સરસ શબ્દ વાપરે છે, માનવ ગુરુ. એટલા માટે માનવ ગુરુ કે એમને ચરણે બેસીને કેટલું બધું શીખવા મળે છે. આજે છેક 1422માં આ કૃતિ રચાઈ એટલે 700 જેટલા વર્ષ લગભગ થયા. 700 વર્ષે આજની આધુનિક સદીમાં, 21મી સદીમાં આપણે આ કૃતિને ફરીને એની ચરવણા કરીએ, ફરીને એમાંથી પસાર થઈએ એવું પુનર્મૂલ્યાંકન ખમી શકે એ પ્રશિષ્ટ કૃતિ. આપનો જે વિષય છે કે અહીંયા પ્રશિષ્ટ કૃતિઓની ચર્ચા થશે. અમે બધા ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રશિષ્ટ કૃતિ એટલે શું, અને એની ઘણી બધી વ્યાખ્યાઓ આપ્યા કરતા હોઈએ છીએ, અમે પણ સમજવા મથ્યા કરતા હોઈએ છીએ. એવી પણ એક વાત થાય છે પ્રશિષ્ટ કૃતિ વિશે, ક્લાસિક વિશે, ક્લાસિક માત્ર વિશે, કે જેમાં રંગદર્શી વલણ ન હોય પણ જે સમદર્શી એટલે સમ તરફ જાય, ઉપશમ તરફ જાય, વિરતિ તરફ જાય, જેમાં ગંભીરતા હોય, જેમાં જીવનનું ઊંડાણ હોય. સાચી વાત છે. પછી એ સરસ્વતીચંદ્ર હોય, એ અસુરે લોક હોય, એ અમૃતા હોય, છેક પહેલેથી કહીએ તો રામાયણ મહાભારત કે ઇલિયડ ઓડિસી હોય, કે કાલિદાસની રઘુવંશમ કે કુમાર સંભવમ હોય. પણ આપ બધા મારી વાત સાથે સંમત થશો કે આ બધા જ પ્રશિષ્ટ સર્જકોએ, જેમાં માણિક્ય સુંદર સુરી પણ આવી જાય છે, જેની વાત આપણે હમણાં માંડીએ જ છીએ, કે એ સમ સુધી પહોંચતા, ઉપશમ સુધી પહોંચતા રંગદર્શિતાને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. ઉપશમ સુધી પહોંચવા માટે રોમેન્ટિક રંગદર્શી વલણ બહુ કામનું છે, એનાથી ભાગ્યા નથી એ લોકો. પછી એ વાલ્મીકી હોય, વ્યાસ હોય, એ બધા પણ ઋષિઓ હતા, માણિક્ય સુંદર સુરી પણ સંન્યાસી છે. એટલે મને તો આનંદ એ વાતનો થયો પૃથ્વીચંદ્રમાંથી પસાર થતાં. મારે એ પણ આભાર માનવો જોઈએ કે એ નિમિત્તે હું એમની 2 વાચનામાંથી પસાર થઈ શકી. અલબત્ત એટલા બધા ઊંડાણથી તો નહીં જેટલા ઊંડાણથી એ વાચનાના સંપાદકો થયા છે. પણ મને એમ લાગ્યું, સતત મને વાલ્મીકી અને વ્યાસનું સ્મરણ થયા કર્યું ઋષિકેશભાઈ, કે કેવું બન્યું છે રામાયણ અને મહાભારતમાં પણ, કે સીતાની શોધ કરવા બ્રહ્મચારી એવા હનુમાન ઉપડ્યા છે અને સૌથી પહેલાં રાવણના અંતઃપુરમાં નાનું રૂપ લઈને, જે હનુમાને વિરાટ રૂપ લઈને સમુદ્ર લંઘન કર્યું, એ જ હનુમાન ઘૂસણખોરી કરવા માટે અંગૂઠા જેટલું રૂપ લઈને રાવણની બારીમાંથી એની સૂતેલી સ્ત્રીઓને જોવે છે. ત્યારે બહુ જ વિગતે એ સ્ત્રીઓનું વર્ણન એક બ્રહ્મચારીની આંખે, અને લખનાર પણ સંન્યાસી વાલ્મીકી, 2 સંન્યાસી ભેગા થઈ ગયા છે અને અદ્ભુત રોમેન્ટિક વર્ણન એ તો વાલ્મીકીના પાનાઓમાં જોવા જેવું છે, ત્યાં કર્યું છે. તો એવી જ રીતે મહાભારતમાં પણ ઋષિ વ્યાસે દ્રૌપદીથી માંડીને, એની તો બધી જ નાયિકાઓ એવી છે, એકથી ચડે એવી, એને પૂરેપૂરી નિષ્ઠાથી આ લેખી છે. એટલે આ સર્જકો સૌંદર્યના પણ ઉપાસકો છે. રમણલાલ દેસાઈનું એક સુંદર વિધાન યાદ આવી જાય
કે સૌંદર્યને કાંઈ ધિક્કારવા માટે નથી, સૌંદર્ય જોવા માટે છે, સૌંદર્યનો આનંદ લેવાનો છે અને એમાંથી પસાર થઈને એનાથી આગળ વધવાનું છે. પૃથ્વીચંદ્ર ચરિતમાં પણ કંઈક આવી વાત માણિક્ય સુંદર સૂરીએ કરી છે. એટલે એ અર્થમાં એ વાલ્મીકી, વ્યાસ, કાલિદાસની યાદ અપાવે એ રીતની કવિતા આપણને આપે છે. એટલી જ ઉત્તમ કવિતા છે. એટલે મધ્યકાલીન સાહિત્યની જ્યારે ચર્ચા થઈ ત્યારે મધ્યકાલીન સાહિત્ય ઉપર એવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે એમાં જીવનનો ઉલ્લાસ નથી બિલકુલ, એ ધર્મ રંગ્યું છે, વૈરાગ્ય રંગ્યું છે. અને મુનશીજીએ તો જરા આક્રોશપૂર્વક એમ કહ્યું કે મધ્યકાળમાં ઉછળતા જીવનનું કચ્ચરિયું કરી નાખવામાં આવ્યું છે અને એમાં પ્રેમાનંદ અને સામળના પૂજ્ય અપવાદ સિવાય બધાએ મરણના ગીતો ગાયા છે. એવી વાત મુનશીએ કરી, જેનો રદિયો આપતા આચાર્ય આનંદ શંકરે એક સાચું નિરીક્ષણ કર્યું કે સાચી વાત છે, મધ્યકાળમાં આવું બન્યું છે, પણ એનું કારણ એ છે કે મધ્યકાળમાં જીવનની બધી જ નાડીઓ સુકાઈ જવા પામી હતી, એક જ નાડી જીવતી હતી અને તે ધર્મની. એટલે એને હાથમાં લઈને આપણા સંતોએ આપણા કવિઓએ સર્જન કરવાનું બીડું ઝડપ્યું અને એને કારણે કરીને આ સાહિત્ય વિશેષતઃ ધર્મરંગ્યું બન્યું રહ્યું. પણ પછી તો ઉહાપો થાય ને, આવા બધા વિધાનો આગળ વધે. ઉહાપોનો અર્થ છે જે વસ્તુ આજે સમજાય છે એના કરતાં આવતીકાલે જુદી રીતે, નવી રીતે સમજાય, એનું પુનર્મૂલ્યાંકન થાય. તો અનંતરાય રાવળ સાહેબ જેવા અધ્યાપકો અને બીજા પણ અનેક પંડિત વિવેચકોએ એવું પ્રસ્થાપિત કર્યું કે ના, મધ્યકાળમાં પણ એવી ઘણી બધી કૃતિઓ છે જેમાં જીવન પ્રેમ છે, જેમાં ઉલ્લાસ છે, જેમાં જીવનનું ઊંડું અને ગાઢ નિરીક્ષણ છે અને પછી એનું અતિક્રમણ કરીને ઉપશમ તરફ આ સર્જકો વળ્યા છે. એટલે એ અર્થમાં પણ આ કૃતિ પ્રશિષ્ટ કૃતિ છે. અને સૌથી વધારે તો મેં હમણાં કહ્યું તેમ 7-8 સદી પછી પણ જેનું પુનર્મૂલ્યાંકન કરતાં આપણને કેટલી બધી વાતો નવી રીતે શીખવાની પ્રાપ્ત થાય છે, એવું ગજું આ કૃતિમાં છે. એટલે સાચા અર્થમાં પ્રશિષ્ટ કૃતિ એવી આ પૃથ્વીચંદ્ર ચરિત 5 ઉલ્લાસમાં વહેંચાયેલી ગુજરાતીની આમ તો એકમાત્ર ગદ્ય કથા તરીકે ઓળખાય છે. અલબત્ત પછીથી સંશોધકોએ તારણ કાઢ્યું કે ગદ્ય કથાઓ મળે છે, પણ પૃથ્વીચંદ્ર ચરિતનું સ્થાન એક અને અનન્ય છે એવું આધુનિક અભ્યાસી એવા ડૉક્ટર ભાયાણી સાહેબ, ભોગીલાલ સાંડેસરા સાહેબ કે પછી અનંતરાય રાવળ સાહેબ જેવાઓએ પ્રસ્થાપિત કર્યું છે. અને આપણે પણ જ્યારે એમાંથી પસાર થઈએ ત્યારે આપણે એ કબૂલ કરવાનું મન થાય કે આ કૃતિ ધર્મરંગી ભલે હોય, એ જૈન ધર્મની કૃતિ છે, જૈન ધર્મનું મૂલ્ય પ્રતિષ્ઠા કરતી, એના મૂલ્યનું સંસ્થાપન કરતી કૃતિ છે, પણ તેમ છતાં એમાં ભરપૂર જીવનાભિમુખતા છે. બિલકુલ જીવનથી પલાયન નથી, જીવનને બહુ ઊંડા નિરીક્ષણથી જોયું છે, એક સંન્યાસી હોવા છતાં પણ જોયું છે. અને ફરીથી છેલ્લે જ્યારે વાત પૂરી કરવાનો હું પ્રયત્ન કરીશ ત્યારે વાલ્મીકીનું સ્મરણ થાય એવી બીજી એક વાત પણ એમાં ગૂંથવાનું મને મન છે. પણ એનું બીજું નામ વાઘવિલાસ છે. બહુ સરસ બીજું નામ એમણે પસંદ કર્યું છે. સાચે સાચ એમાં વાણીનો વિલાસ છે. ધન્ય કરે એવી શ્રી અને સરસ્વતી, વાણીની લક્ષ્મી અને વાણીની સરસ્વતી, એનું જાણે કે એમાં મિલન છે. બહુ સરસ પ્રાર્થના આરંભે કવિ કરે છે. કલ્પલતાની પેઠે સહેલાઈથી વિશ્વમાં જે ઈચ્છિત વસ્તુ આપે છે તે જૈન ભારતી મને વાણી વિલાસ અર્પો. આજે અમારે બંને પણ આ પ્રાર્થના કરવાની છે. એ જૈન ભારતી અમને વાણી વિલાસ અર્પો. આવી નમ્રતાથી ગણપતિને બદલે સરસ્વતીનું અને પુણ્યનું સ્તવન કર્યું છે. આ પણ એક વિશેષતા છે આ કૃતિની. આ કૃતિ વાંચ્યા પછી જે પ્રાપ્ત થાય છે તે પુણ્ય પ્રાપ્ત થાય છે. અને પુણ્ય કેવું છે એ આખી વિકાસ રેખા પણ જોવા જેવી છે. આ કવિની દ્રષ્ટિએ શરૂઆત સામાન્ય રીતે થાય છે. આપણે કહીએ ને કે 5 રૂપિયા આપશું તો 20 રૂપિયા મળશે, આવી આપણી બધાની પુણ્યની વ્યાખ્યા છે. આજે આપણે કરશું તો કાલે ઈશ્વર જોશે. જરા હાસ્યાસ્પદ લાગે એવી આ બધી પુણ્યની આપણી વ્યાખ્યાઓ છે. પણ આપણા મુનિ
કોમનમેન સાથે પણ કામ કરે છે અને એને ખબર છે કે આને સાધકો પણ વાંચવાના છે, સાધકો પણ સમજવાના છે, શિષ્યો પણ સમજવાના છે. એટલે શરૂઆત આમ કરે છે, પુણ્યથી મળે પૃથ્વી પર પ્રસિદ્ધિ, મનવાંછિતની સિદ્ધિ, નિર્મળ બુદ્ધિ. બહુ સરસ લય છે. વર્ણકો અને બોલીમાં એ પ્રકારની પદ્ધતિમાં આખી કૃતિ ચાલે છે. એ જમાનાની જે સિસ્ટમ છે, જે પદ્ધતિ છે, એ રૂઢ પદ્ધતિમાં કવિ ચાલ્યા છે. પણ ગદ્યનો જે લય છે એ બહુ જ આકર્ષે છે. પુણ્યથી મળે પ્રસિદ્ધિ, મનવાંછિતની સિદ્ધિ, નિર્મળ બુદ્ધિ, ઘરે વૈભવની વૃદ્ધિ, બને શરીર નિરોગ, અવિનાશી ભોગ. ઘણું બધું. અદ્ભુત સ્ફૂર્તિ, સારો આહાર, અદ્ભુત શૃંગાર. જોયું, શૃંગારની પણ અવહેલના નથી. પુણ્યથી મળે અદ્ભુત શૃંગાર. વધુ શું કહીએ, છેલ્લે હનુમાન કૂદકો મારી દીધો. પુણ્યથી મળે કેવળ જ્ઞાન. શરીરથી માંડીને, મનથી માંડીને આત્મા સુધીની યાત્રા જે પુણ્ય કરાવે છે, એ પુણ્યનું આરાધન કરવા માટે આ મુનિ જાણે કે પલાઠી વાળીને બેઠા છે અને આપણને બેસાડ્યા છે. એવી એક વાત અહીંયા મંડાઈ છે. અને એને માટે કોનું ચરિત્ર પસંદ કર્યું છે? આ ચરિત્ર શબ્દ બહુ આકર્ષક છે. મધ્યકાળનો પણ પ્રિય શબ્દ છે અને આપણા યુગનો પણ પ્રિય શબ્દ છે. પાત્ર અને ચરિત્ર એવા આપણે ત્યાં સાહિત્યમાં બે ભેદ છે. જે કોમન મેન છે એ પાત્ર છે. સીતાંશુની ભાષામાં કહીએ તો જે ફરે, ચરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે, એ બધા લોકો પાત્રમાં આવે. હસે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. એના ચરિત્રો ન હોય, એની વાર્તાઓ હોય, એની કથાઓ હોય, એમાંથી આપણે શીખીએ, પડતા આખડતા ઊભા થઈએ, વળી પડીએ. પણ ચરિત્રો કોના ઘવાય? સુદામા ચરિત્ર પ્રેમાનંદ હાથમાં લે ત્યારે સુદામા જેવા ઋષિને હાથમાં લે, જે આ બધાનું અતિક્રમણ કરીને એની બહાર નીકળી ગયો છે. અહીંયા બેઠા બેઠા જ બહાર નીકળી ગયો છે. એવા લોકોના ચરિત્રો આ ઋષિમુનિઓએ ગાયા છે, આ મધ્યકાળના કવિઓએ ગાયા છે. એમાંનું એક ચરિત્ર છે જેને માણિક્ય સુંદર સૂરીએ પસંદ કર્યું છે. એ છે પૃથ્વીચંદ્ર ચરિત્ર. પૃથ્વીચંદ્ર આવું ચરિત્ર છે અને એની આ કથા છે. કેવો છે આ પૃથ્વીચંદ્ર? વારે વારે એની વાત આવશે, અવકાશે હું કહેતી જઈશ. પણ એનામાં ચરિત્રની ક્ષમતા છે એટલે એ વિશેષ નાયક છે. નાયકો તો હોય દરેક કૃતિના, પણ આ વિશેષ નાયક છે. એવા પૃથ્વીચંદ્રની અહીંયા કથા મંડાઈ છે. અને એ કથામાં જે વાતો આવે છે, એ વાતોમાં અદ્ભુત રસ છે, શૃંગાર રસ છે, વર્ણનો છે, ઘણું બધું કવિ કહે છે. પણ કથા વસ્તુ આટલું છે કે પૈઠાણપુર નગરનો રાજા પૃથ્વીચંદ્ર, એનો પરમહંસ નામે પ્રધાન, એક રાતે રાજાને સ્વપ્ન આવ્યું કે કોઈ સ્વરૂપવાન સુંદરી એના ગળામાં માળા, વરમાળા આરોપે છે. અને રાજા વિચારમાં પડી જાય છે, એની નીંદર ઉડી જાય છે. નીંદર ઉડી જાય એવું સપનું છે. આવું સપનું ક્યાંથી? અને જોવાની વાત એ છે કે સપનું પાછું સાચું પડે છે. આ સ્વપ્નથી જાગી ગયેલો રાજા સવારની મંગળ વિધિ પૂરી કરીને જ્યારે એની રાજ્યાસને બેસવા જાય છે, રાજ્યસભામાં જાય છે, ત્યારે જોગાનું જોગ સપના પ્રમાણે જ અયોધ્યાથી દૂત આવ્યો છે સ્વયંવરનું કહેણ લઈને. ત્યાંનો રાજા સોમદેવ, એની પુત્રી રત્નમંજરી અને એના માટે આમંત્રણ આવ્યું છે સ્વયંવરનું. અને ચતુરંગ સેના સાથે આપણો પૃથ્વીચંદ્ર પ્રધાનને રાજ્ય સોંપીને નીકળી પડે છે. રસ્તામાં ઘોર જંગલ આવે છે, બિહામણા ભીલો દેખાય છે. આ મુશ્કેલી વિશે વિચાર કરે ત્યાં તો ચમત્કારિક રીતે એનું સૈન્ય જંગલ પાર કરી નાખે છે. રાજા ઝાડ નીચે ઉતારો કરે છે. તે દરમિયાન એક ભાગતો દોડતો માણસ આવીને રાજાની પછવાડે ભરાઈને એનું શરણું લે છે. એની પાછળ બીજા લોકો દોડતા આવે છે અને કહે છે કે આ તો અમારા ગામનો ચોર છે, નાઠો છે, માટે અમને સોંપી દો. પણ પૃથ્વીચંદ્ર કહે છે કે ના, શરણાગતને તો મારે આશરો આપવો પડે, સોંપાશે નહીં. એટલે લડાઈ થાય છે. લડાઈ થાય છે ત્યારે પૃથ્વીચંદ્ર હાર પામવામાં હોય છે. પણ ત્યાં તો ચમત્કાર થાય છે. આકાશ માર્ગે કોઈક વીર આવે છે અને પૃથ્વીચંદ્રને મદદ કરે છે.
સામેનું સૈન્ય હારે છે, પૃથ્વીચંદ્રનો જય જયકાર થાય છે. સામેનો જે રાજા છે જે હાર્યો છે એ સમરકેતુ નામે છે. પૃથ્વીચંદ્ર એને બંધનમુક્ત કરે છે. તે દરમિયાન જે પેલો ભાગેલો ચોર છે એનું નામ છે શ્રીપતિ. આ એક આટકથા છે. મધ્યકાળમાં કથાની વચ્ચે કથાને જમાવવા માટે આવી આટકથાઓ પણ આવે છે. તો એ શ્રીપતિ પૈસાદાર પિતાનો પુત્ર છે, પણ પિતાનું મૃત્યુ થતાં લક્ષ્મી ચાલી જાય છે, એટલે થોડું ઘણું જે વધ્યું છે એ લઈને દેશાવર જાય છે. ત્યાં વંટોળીઓ ફૂંકાતા વહાણ ભાંગે છે. તરતો તરતો કિનારે પહોંચે છે. ત્યાં એને એક સાધુ મળે છે. એ એને એક વિદ્યા શીખવાડે છે, પણ બદલામાં એનું માથું માગી લે છે. એટલે પેલો ભાગી છૂટે છે અને ભાગીને આ નગરમાં સંતાઈ જાય છે. ચોર તરીકે જાહેર થાય છે, પણ હવે એને વૈરાગ્ય આવી ગયો છે, એટલે એ સાધુ થવા ઈચ્છે છે. એની વાત સાંભળીને રાજા સમરકેતુ, જે પૃથ્વીચંદ્ર સામે અત્યારે લડ્યો છે, એને પણ વૈરાગ્ય જાગે છે અને એ બંને જણા સંન્યાસ લેવાનો વિચાર કરે છે. ત્યાં ધર્મનાથ તીર્થંકર કરીને એક ત્રીજું ચરિત્ર દાખલ થાય છે. એ પણ તીર્થંકર કક્ષાની વ્યક્તિ છે. એ આવે છે, આ બંનેની વાત સાંભળે છે. એનો પણ લાંબો પરિચય પછી કવિ આપે છે. એનો જન્મ પણ બહુ દૈવી રીતનો થયો છે અને એમના દ્વારા આ બંનેને સંન્યાસ આપવામાં આવે છે. પૃથ્વીચંદ્રનું સૈન્ય આગળ વધે છે અયોધ્યા ભણી. એ જ્યાં જઈ રહ્યો છે એ રાજકુમારી છે રત્નમંજરી. બહુ સરસ એનું વર્ણન કવિ કરે છે. કેવી છે રત્નમંજરી? 64 વિદ્યા શીખી છે અને બધી જ કલાઓ શીખી છે. અને બહુ માર્મિક વાત કરે છે, જેણે પોતાના પંડિત ગુરુને ક્યારેય સંતાપ્યા નથી એવી રત્નમંજરી. તે જમાનામાં પણ વિદ્યાર્થીઓ તોફાની હશે, પણ રત્નમંજરી જુદી પડે છે. એણે પોતાના પંડિત ગુરુને ક્યારેય સંતાપ્યા નથી. અને ખાસ કરીને આજે જ્યારે 21મી સદીમાં ઋષિકેશભાઈ આપણે આનું પુનર્મૂલ્યાંકન કરવા બેઠા છીએ, ત્યારે આકર્ષે એ વાત છે કે એ સમયમાં એક રાજકુમારી આ રીતે વિદ્યા સંપન્ન કરે અને એના માતા પિતા એનામાં આટલો રસ લે, એ બહુ મોટી વાત, બહુ આધુનિક કહેવાય એવો અભિગમ આ કૃતિમાં આપણને સાંપડે છે. ભલે એ પરંપરામાંથી એને સાંપડ્યો હોય, પણ આ વાત આજના સંદર્ભમાં વિશેષ આપણને નોંધપાત્ર લાગે છે. એ રત્નમંજરીને પરણવા એ પહોંચે છે. એની બાબતમાં એવું બન્યું છે કે એકવાર જ્યારે એના પિતા, રત્નમંજરીના પિતા સોમદેવ, જે એને ખોળામાં લઈને બેઠા છે, એનું સરોવર ભરાયું છે અયોધ્યાનું, એ સરોવર ભરાયું છે, એના વધામણા થયા છે. એટલે એ પણ જુઓ કે એ સમયે આખો દેશકાળ ઝીલાયો છે. મને અમારું ભુજ યાદ આવી ગયું. અમારા ભુજમાં એક તો વરસાદ માંડ માંડ કચ્છમાં પડે અને કચ્છનું મોટામાં મોટું અમારું તળાવ હમીરસર જ્યારે ભરાય ત્યારે રાજાશાહીના વખતથી પરંપરા છે કે અમને બધાને રજા પડે, કલેક્ટર સ્પેશિયલ રજા જાહેર કરે. એ કચ્છની એક વિશેષતા છે. અમે એમ માનીએ છીએ કે કચ્છની એ વિશેષતા છે. એટલે મને બહુ આનંદ થયો કે એ જમાનામાં સરોવર ભરાય ત્યારે જે સૈનિકો છે એ રાજાને તેડવા જાય અને રાજા બધું કામ પડતું મૂકીને ભરાયેલું સરોવર જોવા આવે. એ બહુ મોટી ઘટના કહેવાય. પ્રકૃતિ પ્રેમ તો જુઓ. અને ત્યારે પેલી દીકરી એના ખોળામાં બેઠી છે અને એને જોઈને રાજા પહેલીવાર વિચારમાં પડે છે કે આવી દેખાવડી, આવી સુંદર, હવે એને પરણાવવી પડશે, પરણાવવી જોઈએ. યોગ્ય સમયે યોગ્ય વસ્તુ કરવી એ પિતાનું કામ છે. એટલે ચિંતામાં પડે છે અને ત્યાં અચાનક એક હંસ આવીને આ રાજાના ખોળામાં બેસે છે અને રાજા હજી કાંઈ વિચારે તે પહેલાં તો હંસ પાંખો પસારીને આ રત્નમંજરીને લઈ જાય છે અને સરોવરમાં અદૃશ્ય થઈ જાય છે. રાજા વિમાસણમાં અને વિલાપમાં પડી જાય છે. એ વાતને 6 મહિના નીકળી જાય છે અને વળી રાજા પાછો, વસંત ઋતુ આવી છે, પાછો આવીને વનમાં બેઠો છે. ત્યાં પાછું એક વ્યક્તિ આવીને એને સોંપે છે, એક પુરુષ આવીને રત્નમંજરી પાછી એના હાથમાં સોંપે છે અને ત્યારે રાજા નિર્ણય કરે છે કે હવે એને પરણાવવી જ પડશે અને સ્વયંવરનું આહ્વાન થાય છે. એના સંદર્ભમાં પૃથ્વીચંદ્ર આવી રહ્યો છે. આમ આખી વાત જોડાય છે આટકથા સાથે. અને એ આવે છે તે દરમિયાન એના સ્વયંવર થાય છે. આ સ્વયંવર વર્ણનને પણ, જેની વાત આપણે હમણાં આવીએ છીએ, કાલિદાસની કૃતિ
ઇન્દુમતી સ્વયંવર જે રઘુવંશમમાં આવે છે એ ઇન્દુમતી સ્વયંવરના વર્ણન સાથે આપણા વિવેચકોએ આ વાતને સરખાવી છે. એટલું સુંદર વર્ણન સ્વયંવરનું અહીંયા કરવામાં આવ્યું છે. લગ્ન થાય છે બંનેના ધામધૂમથી, બંને પરણીને એને ઘરે સાસરે જાય છે રત્નમંજરી, અને ત્યાં પાછી બીજી આટકથા પણ આવે છે કે આ સોમદેવ અને આ પૃથ્વીચંદ્ર ચરિત ગયા ભવમાં ભાઈઓ છે, આ ભવે જોડાયા છે. એના પિતા એણે જ આ હંસ બનીને રત્નમંજરીનું અપહરણ કર્યું હતું, એને પાછી જે લઈ આવે છે એ પણ એના પિતા છે. અને છેલ્લે જ્યારે એની માતા પ્રગટ થઈને રત્નમંજરીને પાછી આણે છે, એને વરદાન આપે છે, એ એના ગયા ભવની માતા છે. અને આખી વાત પૂરી થયા પછી પેલા તીર્થંકર કહી ગયા છે કે સોમદેવને 3 ભવ પછી કેવળ જ્ઞાન મળશે અને આપણા પૃથ્વીચંદ્ર ચરિતને આ ભવે જ કેવળ જ્ઞાન મળશે. જ્યારે એ હાથી પર ચડશે એવો સંજોગ ઊભો થશે ત્યારે, અને છેલ્લે ફરીથી રાજા ઉપર એક ચડાઈ આવે છે. રાજા લડાઈ કરવા માટે હાથી પર ચડવા જાય છે ત્યારે એને વિચાર આવે છે કે બહારના શત્રુની પાછળ પડ્યો છું, પણ અંદરના શત્રુને તો ક્યારેય જોયા જ નથી, પહેલાં એને તો મારું. અને એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ હાથી પરથી નીચે ઉતરી અને જીવનનું ચડાણ સિદ્ધ કરે છે. આમ આખી વાત પૂરી થાય છે. આ એની કથા છે. આ કથાને કવિ બહુ સરસ રીતે લાડ લડાવે છે અને આપણે જોઈએ કે કેવા કેવા વર્ણનો, કેવી વાત એમાં આવે છે, કેવો એનો લય છે. આપણે કવિતામાં લય છે એ તો જાણીએ છીએ, પણ ગદ્યનો લય આવો હોય, આવા વર્ણનો હોય, આવો દેશકાળ પ્રગટ થતો હોય, એટલે મધ્યકાળની આવી કેટલીય પ્રચ્છન્ન કૃતિઓ જે વાચકોની આંખ નીચે જલ્દી નથી આવી, એટલે આવો કદાચ આક્ષેપ થયો છે કે ઉછળતા જીવનનું અહીંયા કચરિયું થયું છે. બાકી માણિક્ય સુંદર સુરીથી માંડીને અહીંયા વાત થઈ એમની બીજી કૃતિની પણ, તો કેવા વર્ણનો છે જુઓ તમે. આ નગરી કેવી છે પૃથ્વીચંદ્રની, જે નગરીમાં અનેક પામીએ રતન, જેનું કરીએ જતન. એ રત્નો કયા? ઉત્તમ હાથી, ઉત્તમ ઘોડા, ઉત્તમ પુરુષો, ઉત્તમ સ્ત્રીઓ, ઉત્તમ પદ્મરાગ, પુખરાજ, માણેક, સિંથાલા કે સિંદલિયા. અને ખરેખર મન થઈ જાય એવા ગામો ને નગરીઓ છે કે આપણે તો એમ થાય કે આપણે તો ખરેખર દુઃખી થઈ ગયા છીએ, આવું બધું તો ક્યારેય જોયું નથી. એવા ગામ અને નગરો જ્યાં બધા જ પોતપોતાનો સ્વધર્મ પાળે છે, જ્યાં બધા જ પોતાના કામો સરસ રીતે કરે છે. રાજાએ જોવું જ નથી પડતું કે કેમ ચાલે છે. અરે રાજા કેવો છે જુઓ તો ખરા, પછી પ્રજા એવી જોઈએ ને. એ નગરમાં રાજાધિરાજ નામે પૃથ્વીચંદ્ર રાજ્યને પાળે, બાહુબળથી શત્રુઓને ટાળે. જે રાજાએ ગૌડ દેશના રાજાને ગાંજ્યો, ભોટનાને ભાંગ્યો, કાનડા દેશનો કોઠાર રડે, ઢોર સમુદ્રનો રાજવી ભેટ સોગાદ લાવે, બર્બર દેશનો બારણે બેઠો ટગમગ જોય. ચિત્રાત્મકતા કેવી છે, ચિત્ર કોઈ દોરી શકે એટલી સરસ રીતે વાત કરી છે. અંગ દેશનો રાજા અંગની સેવા કરે, જાલંધરનો રાજા જીવતરને કારણે કરગરે. આવો તો પૃથ્વીચંદ્રનો વટ, વધારે શું કહીએ. પૃથ્વીચંદ્ર શત્રુ સમૂહો માટે છે મૃત્યુનું નિશાન, શરણે આવેલા માટે છે વજ્રનું પાંજરું. 5મો લોકપાલ, જેણે શત્રુઓને હરાવ્યા, બધા કિલ્લા પોતાના કીધા, વેરીઓને દેશવટા દીધા. એવા નિષ્કંટક સામ્રાજ્યનું એ પાલન કરે છે. એટલે તો એ ચરિત્ર છે, આટલું એ કરી શક્યો છે. આવા રાજાને જ આવું સ્વપ્ન આવે. કેવું? બીજા પ્રસંગે રાજાએ એક સ્વપ્ન દીઠું, જેનું ફળ છે અત્યંત મીઠું. કેવું સ્વપ્ન? તો રાજાને દેખાય છે કે પોતે સુવર્ણના વર્ણની કાંતિવાળી, દેવોના મનમાં ભ્રાંતિ ઉપજાવનારી, ખળકતા નુપુરવાળી અને ઝળકતા કુંડળવાળી, હાથમાં વરમાળા ધરેલી, અર્ધચંદ્ર સમાન લલાટવાળી એવી લક્ષ્મીને જુએ છે. ળનો પ્રયોગ કેવો કર્યો છે? મધ્યકાળમાં ળનો પ્રયોગ કાં પ્રેમાનંદે અવારનવાર કર્યો છે. અહીંયા પણ જેને આપણે મોટા ળ તરીકે ઓળખીએ છીએ એવા ળનો પ્રયોગ કેટલો સરસ રીતે કર્યો છે. આખું ચિત્ર આપણી સામે આવે છે રત્નમંજરીનું, જે હજી હાજર નથી થઈ, હજી તો સપનામાં આવી છે. અને રાજાનું સ્વપ્ન તૂટે છે.
રાજાની નિદ્રા તૂટે છે અને થયો પ્રાતઃકાળ. આ ગામની સવાર કેવી છે? પૃથ્વીચંદ્રના ગામની સવાર કેવી છે? થયો માંગલિક શંખનો ઓંકાર, થયા ઢોલકના દોંકાર, મૃદંગના ધોંકાર. અને રાજાએ પલંગ છોડ્યો, મલ્લોના અખાડામાં આવ્યો. આ જુઓ તમે, વરમાળા પહેરતે પહેરતે પોતાનું કામ નથી મૂકતો કે ચાલો આજે હવે કાંઈ નહીં, આજે તો આ મજા લઈએ, એમ નહીં. મલ્લોના અખાડામાં આવ્યો, ત્યાં કુસ્તી પણ કરી અને પોતાનું કામ પૂરું કરીને એ આવે છે. કેવી છે રાજસભા? આ બધા વર્ણનો છે. જ્યાં કેસરના પાણીના છાંટા નાખ્યા છે, અણવી ત્યાં મોતીના ચોક પૂર્યા છે, કાળી સુખડ અને જબાદીની સુવાસ મગમગે છે, ફૂલના ખૂંપ ભર્યા છે, ચંદરવા તાણ્યા છે. આવી સભામાં રાજા બેઠો છે. કેવો દેખાય છે રાજા? કેવો દેખાય છે? માથા પર સફેદ છત્ર, ચામર ઢળે છે, વાજિંત્રો વાગે છે, માથે મુગટ, કાને કુંડળ, એકાવળ હાર અને 64 શેરવાળો હાર, મહા ઉદાર કુબેરનો અવતાર. શું કવિતા છે! અને તમે જુઓ કેવો ભરપૂર જીવન પ્રેમ છે આ કવિનો. જીવનને કેટલા બધા ચાહે છે. અને આ જીવનમાંથી પસાર થયા પછી બીજી બધી વાત છે, ઉપશમની કે વૈરાગ્યની કે સંન્યાસની. જેવો પૃથ્વીલોકનો ઇન્દ્ર, જેવો 16 કળાએ સંપૂર્ણ ચંદ્ર, એવો દિશે છે પૃથ્વીચંદ્ર નરેન્દ્ર. આવો છે પૃથ્વીચંદ્ર. જ્યાં લોકને રામ યાદ આવી જાય, જ્યાં લોકને નથી કશો ક્લેશ, જ્યાં નથી શત્રુનો પ્રવેશ, જે પુણ્યનું ઘર, સોના રૂપાની ખાણ, એવો છે કોસલ દેશ. હવે એનો વેવાઈ એટલે જેનો સસરો થવાનો છે આ પૃથ્વીચંદ્ર, અને એની જોડાજોડ જેને પરણવાનો છે એનું રાજ્ય પણ આવવું છે. એવું છે ગામને નગર, સોના રૂપાની ખાણ, મનોહર કોસલ દેશ. એ નગરી સૌંદર્યનો ભંડાર, લક્ષ્મીનું ક્રીડાધામ, સરસ્વતીનું ધામ. આ ઘરની દીકરી એને ઘરે આવવાની છે. નળને દમયંતી યાદ આવી જાય કે એક બાજુ જો નળ છે તો બીજી બાજુ દમયંતી છે. સામ સામે હવી શોભા. પ્રેમાનંદે દમયંતી માટે જુદી રીતે આ પ્રયોગ કર્યો છે. સામ સામે હવી શોભા, વ્યોમ ભૌમે સોમ. એમ અહીંયા જુદી રીતે સામ સામે હવી શોભા. એક બાજુ આવો પૃથ્વીચંદ્ર અને બીજી બાજુ એવી ને એવી રત્નમંજરી. કેવી જુઓ, એનું વર્ણન જોવા જેવું છે. આખે રસ્તે મને મનીષભાઈ દેખાય છે આ રત્નમંજરી. એ રાણીની કુખમાં પેદા થયેલી, કામદેવના વિલાસ માટેની મંજરી. જુઓ તો ખરા, આ સંન્યાસીએ લખેલા શબ્દો છે. કામદેવના વિલાસ માટેની મંજરી, કેસરના લેપથી પિંગળવર્ણી, એવી રત્નમંજરી નામે કન્યા ભણવા ગણવા યોગ્ય થઈ ત્યારે પંડિતને સોંપી. કે જેણે પંડિતને સંતાપ્યા નથી એવી આ કન્યા સકલ કલામાં પારંગત બની. 72 કલા અને 64 વિજ્ઞાન, એની યાદી પણ આખી આપી છે. ચક્કર ચડી જાય એવી યાદી છે. આટલું બધું આ છોકરી ભણી છે. 72 કલા અને 64 વિજ્ઞાન. આવો આ રાજા, આવી એની દીકરી, અને આવો જેને પરણવાની છે એવો પૃથ્વીચંદ્ર. અને આ પૃથ્વીચંદ્ર કેટલું બધું વ્યવહાર જ્ઞાન કેળવી શક્યો છે. આચાર્ય મમ્મટે કવિતા શેના માટે હોય છે, કવિતાના પ્રયોજનો શું, એ સમજાવતા સદીઓ પહેલાં કહ્યું, કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે. કવિતા યશ માટે છે, અર્થ પ્રાપ્તિ માટે છે, વ્યવહાર જ્ઞાન માટે છે, શિવેતરક્ષતએ અકલ્યાણના નિવારણ માટે છે, કાંતા સંમિત તયો ઉપદેશ યુજે, પ્રિય પત્નીની જેમ ઉપદેશ આપવા માટે છે, અને સૌથી મોટી વાત એ કે એ આનંદ આપવા માટે છે. આ બધા જ પ્રયોજન, અર્થનું પ્રયોજન બાદ કરતાં આ કવિતાને લાગુ પડે છે. સંન્યાસીને અર્થનું તો શું ઉપાર્જન કરવાનું હોય, પણ આ બધા જ પ્રયોજન. અને એમાં વ્યવહાર જ્ઞાન, બહુ સરસ વ્યવહાર જ્ઞાન આ કવિતામાં પીરસ્યું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બેઠા હોય તો મારું એને ઇજન છે કે આ કૃતિને આવા જુદા જુદા મુદ્દામાં અભ્યાસવા જેવી છે. અહીંયા આવેલા વર્ણનો, અહીંયા દેખાયેલી ચિત્રાત્મકતા, અહીંયા પ્રગટ થતી ચિત્રાત્મકતા, અહીંયાનું શબ્દ ભંડોળ. આ અભ્યાસીઓએ તો એ બધો અભ્યાસ જુદી રીતે કર્યો જ છે, પણ આ એક એક મુદ્દા જુદા લઈને કરવા જેવા છે.
શું કહે છે પૃથ્વીચંદ્ર ચરિત્ર પૃથ્વીચંદ્ર એક વાતચીતમાં? જેટલું અંતર રાણીમાં અને દાસીમાં, જેટલું અંતર દહીંમાં અને છાશમાં, જેટલું અંતર મધુર અવાજ અને બુમરાણમાં, જેટલું અંતર સાગર અને કૂવામાં, જેટલું અંતર જીવતા માણસ અને પૂતળીમાં, જેટલું અંતર આનામાં અને આનામાં, આખી યાદી છે, એટલું અંતર સંસારીમાં અને પછી એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે એનામાં. એટલે નક્કી કરો કે અહીંયા રહેવું છે કે ત્યાં જવું છે, કૂદકો મારવો છે કે ખાબોચિયામાં જ રહેવું છે. અને એની આ વાત સાંભળીને પેલા બંને જણા મેં વાત કરી તેમ સાધુ થઈ ગયા છે. તો જૈન ધર્મની દીક્ષા લેવા માટે પહેલાં તો પૃથ્વીચંદ્રે જ, હજી જે પરણ્યો પણ નથી, યુવાન પૃથ્વીચંદ્રે આ લોકોને, પેલા ચોરને અને પેલા રાજાને સમરકેતુને આ શીખવાડ્યું છે. આટલી બધી ક્ષમતા યુવાન પૃથ્વીચંદ્રમાં છે. આવો પૃથ્વીચંદ્ર જ્યારે સ્વયંવરમાં જાય છે ત્યારે પેલી હાર લઈને બરાબર ઇન્દુમતી યાદ આવે, બરાબર ઇન્દુમતી યાદ આવે. સાચી વાત છે. હું ઇન્દુમતી સ્વયંવરનો નાનકડો ખંડ 12મા ધોરણમાં ભણી હતી, એ મને ફરીથી આ વાતના સાક્ષાત થયો. બહુ સરસ વાત ત્યારે પણ કાલિદાસે કરી છે કે હાર લઈને આમ ઊભી ઊભી ફરતી ફરતી જાય છે, એક એક જણની ઓળખાણ અપાતી જાય છે, આ રાજા, આ રાજા, આ રાજા. અને અજ પાસે આવીને ઊભે છે ઇન્દુમતી, અને આમ તૈયાર મુદ્રામાં ઊભી છે, અને દાસી બલકેની બેનપણી એને ઓળખાણ આપે છે કે આ તો આ વંશનો દિલીપ, રઘુ, એ વંશનો અજ એ રાજા છે. અને ત્યારે એ વરમાળા આરોપે છે અને હાથમાં જે કંકણો પહેર્યા છે એમાં એનો ચહેરો પ્રતિબિંબિત થાય છે, ત્યારે જાણે હજારો દીપ શિખાઓ પ્રગટી ઉઠી હોય એવી એ લાગી રહી હતી. એવું જે વર્ણન ઇન્દુમતી સ્વયંવરમાં કાલિદાસે કર્યું છે. બરાબર એવી જ રીતે પૃથ્વીચંદ્રની ઓળખાણ આપે છે બેનપણી યશોધરા. નામો જુઓ કેવા સરસ પસંદ કર્યા છે. યશોધરા બેનપણી એ રત્નમંજરીને ઓળખાણ આપે છે કે આ છે પૃથ્વીચંદ્ર. કેવો? અક્ષરોમાં ઓમકાર, મંત્રોમાં હિંકાર, ગંધર્વોમાં તુંબરું, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, નદીઓમાં ગંગા, વસ્ત્રોમાં પાટણનું પટોળું, વીર પુરુષોમાં સુદ્રક, પર્વતોમાં મેરુ, ઘોડાઓમાં ઉચ્ચૈશ્રવા, હરણોમાં મૃગ, દર્શન શાસ્ત્રોમાં જૈન દર્શન, દેવોમાં ઇન્દ્ર, ગ્રહમંડળમાં ચંદ્ર, તેમ રાજવીઓમાં દિશે પૃથ્વીચંદ્ર. આ પૃથ્વીચંદ્ર. પછી વરમાળા ઝાલી ઝલાય તરત એના ગળામાં પડી ગઈ છે. આ મજા છે. મને તો એમ થાય છે કે આ કવિ તો જુઓ બેઠો બેઠો, મને ઘણીવાર એમ થાય કે વાલ્મીકીને એ લોકો ખોટે ખોટે તો સાધુ નહોતા થયા ને. બેઠા છે આશ્રમમાં, વ્યાસે ક્યાંય ને ક્યાંય રખડે છે જંગલોમાં, અને છતાં દ્રૌપદી કેવી લાગે છે, કુંતી કેવી લાગે છે, સીતા કેવી લાગે છે, અને આ રત્નમંજરી કેવી લાગે છે, રામને ખબર ક્યાંથી દેખાઈ ગયું એ લોકોને. આ જોવા જેવું છે. અને આવા પૃથ્વીચંદ્રના ગળામાં રત્નમંજરીની વરમાળા પડે છે. અને એ પણ કેવી છે, હમણાં જ કહ્યું તેમ કંકણ ખડકાવતી, નૂપુર ઝળકાવતી એવી આ રત્નમંજરી. એને ઘરે જ્યારે જાય છે ત્યારે પણ બહુ સરસ વાત કરે છે. એ આખો ફકરો વાંચવા જેવો જ છે. પ્રજા એને જોઈને એવી તો દોડે છે. રાજા પૃથ્વીચંદ્ર પોતાના સસરાની વિદાય લઈને જ્યારે પોતાને વતન પ્રતિષ્ઠાનપુર પાટણમાં આવ્યા ત્યારે પ્રધાને નગર મહોત્સવ કર્યો. પાટણના બધા લોકો કામકાજ છોડી તૂટતે ઘરેણે, છૂટતે અંબોડે, ફાટતે પટોળે, વણસતી ઘાટડીએ દોડતા ધસતા ધાયા. આમ છે. અત્યાર સુધી એકલો પૃથ્વીચંદ્ર જ આવો દેખાવડો અને આવો ગુણવાન હતો. હવે એકના ભલા બે થયા. અત્યારે કાંઈ છોડાય? વળી મને મહાભારત યાદ આવી જાય છે. વારંવાર આ બધા કવિઓનું એકસાથે સ્મરણ માણિકે સુંદર સુરી કરાવે છે. કૃષ્ણ જ્યારે વિસ્તી કરવા માટે મહાભારતમાં આવે છે ધૃતરાષ્ટ્રના રાજ્યમાં હસ્તિનાપુરમાં, પાંડવોનું છેલ્લું કામ કરવા માટે કૃષ્ણ નોકર થઈને આવ્યા છે પાંડવોના, ત્યારે શું વ્યાસે એક વાક્ય મૂક્યું છે
કે ઝરૂખાઓ ઉપર કૃષ્ણને જોવા માટે સ્ત્રીઓના ટોળે ટોળા એવી રીતે ભરાણા કે ઝરૂખાઓ હમણાં જાણે નીચે ધસી પડશે એવા ઢીલા પડી ગયા. બરાબર એવી રીતે છૂટતે પટોળે, છૂટતે અંબોડે, ફાટતે વસ્ત્રે બધા પોતાનું કામ પડતું મૂકીને, અને એ પણ જોવા જેવું છે કે લોકોનું કુતૂહલ ત્યારે પણ એવું જ હતું જેવું આજે છે. આજે આપણે દોડી દોડીને આવું કાંઈ હોય તો બધું કામ પડતું મૂકીને ઘરે જાય કરીને દૂધ ઉભરાતું હોય તો બીજું લઈ લઈશું, પણ આવું મોકો ક્યારે મળે? પ્રજાનું માનસ જે પ્રેમાનંદે પકડ્યું, મધ્યકાળના બધા જ સંતો અને કવિઓએ પકડ્યું છે, એવું જ આ સાધુજન પણ પકડી શક્યા છે. લોકમાનસના જાણકાર કેવા છે એનો પરિચય પણ આપણને અહીંયા સાંપડે છે. તો આવો નાયક અને આવી નાયિકા, આવા રાજાઓ, આવી પ્રજા, આવા ગામ, કેવા આ નગર કેવા છે જુઓ તો ખરા, કે જ્યાં લોકો બધા જ પોતપોતાનું કામ કરે છે, વિદ્વાનો વાંચ્યા કરે છે, સ્ત્રીઓ ઘરકામ કરે છે, બાળકો ભણે છે, કોઈને કશો ઉદ્વેગ નથી, બધા જ પોતપોતાના સ્વધર્મમાં રત છે. કારણ કે જેવો રાજા છે એવી પ્રજા છે. અને આટલું સરસ આ બધું ગોઠવાઈ શક્યું એના મૂળમાં આ બધાનો પૂર્વજન્મનો સંબંધ છે. કે ભૂતકાળમાં એટલે કે પૂર્વજન્મમાં મેં કહ્યું તેમ આ બંને ભાઈઓ છે, રાજા દ્રોણના એ પુત્રો છે, આજે જે સોમદેવ છે અને પૃથ્વીચંદ્ર છે તે. અને એના પ્રત્યેના પ્રેમને કારણે ફરીથી બીજા ભાવમાં એને ભૂતકાળના પિતા ને ભૂતકાળની માતા મદદ કરે છે અને એને કેવળ જ્ઞાન સુધી પહોંચાડે છે. વાત આખરે આ છે. પણ આખી કૃતિમાંથી પસાર થતાં જે તરત નજરે ચડે છે, આજે જ્યારે આપણે એનું પુનર્મૂલ્યાંકન કરવા બેઠા છીએ ત્યારે જે નજરે ચડે છે તે એ છે કે એ બરાબર જૈન ધર્મની કૃતિ છે, એટલે જૈન ધર્મની દીક્ષાનો અંગીકાર કર્યો, જૈન ભારતીનો મહિમા થયો, જૈન ભારતીનું સ્તબન થયું, બધું જ બરાબર. પણ આખરે કવિને કહેવું એ છે કે આ બધું જ ત્યાજ્ય જરાય નથી. શૃંગારે ભોગવ્યો છે આ રાજાઓએ, રાજ્યો પણ ભોગવે છે, આવી સુંદર પત્નીઓ પણ ભોગવી છે, મજા કરી છે, ભૌતિક ભોગવિલાસ અંતિમ ચરણે એ લોકોના હાથમાં બલકે પગમાં આળોટે છે. પણ એ લોકો પાસે એટલી વિશેષ સમજ છે કે અહીંયા અટકવાનું નથી, હજી પણ આગળ કશું છે જેના પાસે આ બધું ઝાંખવું પડે છે. જૈન મુનિઓને જે કહેવું છે કે કદાચ મુનિ માત્રોને જે કહેવું છે તે આ કહેવું છે કે આના કરતાં પણ આગળ કશું છે. રામકૃષ્ણ પરમહંસનું એક સરસ વિધાન છે કે આગળ વધો, આગળ વધો, તાંબુ આવ્યું, પિત્તળ આવ્યું, ચાંદી આવી, સોનું આવ્યું, અને હજી આગળ જતાં હીરાની ખાણ પણ આવી. અટકવાનું નથી, હજી આગળ, હજી આગળ, હજી આગળ. અને પછી જે એક ફૂલ પોઈન્ટ આવી જાય છે, પૂર્ણ વિરામ જે આવી જાય છે, એ આત્મજ્ઞાનનું છે, એ આ જ્ઞાનનું છે. અને એ જ્ઞાન ત્યારે જ આવે છે જ્યારે માણસ આ બધામાંથી પસાર થાય છે. એ ભાગતો નથી, એ પસાર થાય છે. આ વાત કદાચ પૃથ્વીચંદ્ર ચરિતનો પણ મને લાગે છે કે મર્મ છે. એટલે જ એ રાજા હતો ત્યારે પણ એટલો જ મૂલ્યવાન છે. અને એણે બધું છોડી દીધું. બહુ મોટી વાત કરી, હાથી પર ચડતાં ચડતાં, પ્રતીક બહુ વિચારવા જેવું છે, હાથી પર ચડતાં ચડતાં એને જ્ઞાન થશે એવું એના પિતાએ અને તીર્થંકરે ભવિષ્ય ભાખ્યું. બહુ સાચી વાત છે. આમ ચડતાં ચડતાં સાવ ઉપર ચડી ગયો, આંતરિક ઊંચાઈ એણે પ્રાપ્ત કરી. એટલે હાથી પર ચડતાં ચડતાં જે વિચાર આવ્યો કે બહારના શત્રુઓને મારીને હું શું કરીશ જ્યાં અંદરના શત્રુઓને જોઈ શક્યો નથી. આ વિચાર જેને આવે એ જ પૃથ્વીચંદ્ર કે એ જ સુદામા કે એ જ એવી વ્યક્તિ હોય જેના ચરિત વિશે આ લોકો આટલી મહેનત કરે. અને જોવાની વાત એ છે, બધું જ મળ્યા પછીની પરિતૃપ્તિ સુધી આ સંતો આપણને લઈ ગયા છે. એટલે આમાં જૈન ધર્મની અગત્ય કરતાં પણ અગત્ય આ વાતની છે કે આ મર્મ જે વાલ્મીકીને પણ સમજાયો છે, વ્યાસને પણ સમજાયો છે, કાલિદાસને પણ સમજાયો છે. હમણાં અભિજ્ઞાન શાકુંતલની વાત કરતાં વસંતભાઈ ભટ્ટ આપણા વક્તા પણ છે, મને લાગે છે છેલ્લે દિવસે, એમણે બહુ સરસ વાત અમારા ભુજમાં કરી હતી. બધા જ હચમચી ગયા. એમને હમણાં એવી એક હસ્તપ્રત મળી કે જેને કારણે શાકુંતલનું આખું અર્થઘટન બદલી જાય. કે એમને એક એવો ભાગ મળ્યો
જે બરાબર આના સાથે સરખાવવા જેવો છે કે પેલી જ્યારે શકુંતલા વિદાય લે છે ત્યારે રડતાં રડતાં કણવ ઋષિને કહે છે કે હું તો સાવ આવા સાદા સીધા સરળ વાતાવરણમાં મોટી થઈ અને આ મૃગો ને જંગલો ને પાંદડા ને વૃક્ષો ને એવી મજા કરી પ્રકૃતિની, આવી સાદી સીધી બેનપણીઓ, સાદા સીધા શણગારો, તો મને ત્યાં કેવી રીતે ગોઠશે એમ કરીને રોઈ પડી છે અને તમને બધાને હું કેવી રીતે ભૂલી શકીશ. ત્યારે કણવ ઋષિએ જે જવાબ આપ્યો, વસંતભાઈનું કહેવું એમ હતું કે એ આ બધું એમને હમણાં મળ્યું, જેને કારણે શાકુંતલનું આખું અર્થઘટન બદલી જાય છે. કણવ ઋષિએ કીધું કે તું ચિંતા ન કર, તું છે ને અહીંયા હતી સાદી સીધી છોકરી, તને કાંઈ કામ નહોતું કાજ નહોતું, મજા કરતી હતી, પણ ત્યાં ગયા પછી તો તું ભાઈ આટલા મોટા રાજાની પટરાણી બનીશ એટલે એટલી બધી ગૂંચો ને એટલા બધા કામ આવશે ને કે અમે બધા હવા થઈ જશું અને આવતીકાલે તને ભાણીઓ આવી જશે, તું બાળકની મા બની જશે, એટલે તો પછી તું સાવ ખોવાઈ જશે. એટલે હવે આ તારા જે કર્તવ્યો છે એના ભણી તું જા વગર રોએ ધોવે, અને કાલે ઉઠીને તને એવા સમાચાર મળે ને કે હું નિર્વાણ પામ્યો છું તો રોજે નહીં, કારણ કે તારા કામ અગત્યના છે. અમારે તો હવે મરવાનું જોઈએ ને, કાંઈ બેઠો પડ્યો હોય બાપ આખી જિંદગી, એટલે અમને ભૂલી જજે અને ભૂલે ચૂકે પણ મને યાદ કરીને પછી રોવાનું નથી. રોવાનો સમય જ નહીં મળે, પણ કદાચ 5 મિનિટ સમય મળે તો આ બધું વૃથા છે. પિતા પુત્રી આ બધું વૃથા છે, આ બધા પગથિયાં છે, આ બધા સોપાનો છે. પૃથ્વીચંદ્રને ચરિત્રને નિમિત્તે પણ કવિને આ કહેવું છે કે આ બધું મિથ્યા છે. એના મિથ્યા નથી, પણ આ બધું મિથ્યા થઈ જાય છે. જેમ જેમ સમજણ વધતી જાય છે તેમ તેમ આ બીજું બધું નુપુરનો ખણકાર ને જણકાર ને બધું રદ થતું જાય છે. વરમાળા આરોપી હાથ પણ રદ થતા જાય છે. બધું જ ગૌણ છે. એ ગળું પણ ગૌણ છે અને વરમાળા આરોપનાર હાથ પણ ગૌણ છે. આ વાત આખરે તો કવિને સિદ્ધ કરવી છે. અને મેં કહ્યું તું તેમ છેલ્લે 2 વાત કરવાનું મન થાય છે કે વર્ષો પહેલાં, એટલે મારા જેવાને આપણે બધા તાર્કિક જમાનામાં જીવીએ છીએ, આધુનિક સમય સંદર્ભમાં શ્વસીએ છીએ, એટલે જ્યારે આવી બધી કૃતિઓ વાંચીએ ત્યારે જે વિવેચનો વાંચ્યા હોય, જુદા જુદા વિદ્વાનો વાંચ્યા હોય, એમાં આપણે કેટલાક પ્રશ્નો જાગે ને પ્રશ્નો સાચા હોય. વર્ષો પહેલાં મારો એક અંગત અનુભવ આના સાથે જોડીને શેર કરવાની રજા લઉં, મારી 5-10 મિનિટ બાકી છે એમાં, કે વાલ્મીકી રામાયણનો પેલો જાણીતો પ્રસંગ છે કે સીતાએ પોતાના ઘરેણાં નાખ્યા જેથી કરીને રામ એને શોધવા નીકળે તો એને ગોતી શકે, એનો પત્તો મેળવી શકે, અને એ ઘરેણાં સુગ્રીવે સાચવ્યા. અને જ્યારે રામ અને સુગ્રીવની મૈત્રી થઈ, મિલન થયું, ત્યારે રામે વાત કરી કે મારા એ પત્નીનું આ રીતે હરણ થઈ ગયું છે, કોણ કરી ગયું છે કાંઈ સમજણ નથી પડતી. ત્યારે સુગ્રીવે કહ્યું કે ઊભા રહ્યો, મારી પાસે એક પોટલી છે, એક સ્ત્રીને રોતી રોતી મેં આ રીતે જતી જોઈ છે ને એણે આ ઘરેણાં ફેંક્યા છે, તમે જુઓ એ સીતાના છે. અને ખોલતા વેત રામની આંખો ભરાઈ આવી અને એણે લક્ષ્મણ સામે ધરીને કહ્યું કે જો છે ને આ તારી ભાભીના ઘરેણાં. અને જાણીતો પ્રસંગ છે કે લક્ષ્મણે કહ્યું કે નાહમ જાનામી કેયુરે નાહમ જાનામી કુંડલે નુપુરે તું એવમ જાનામી નિત્યમ પાદાભિવંદનાથ. હરામ જો હું આ ઘરેણાને ઓળખતો હોઉં તો, કારણ કે મારું એના તરફ ધ્યાન જ નથી ગયું. હા, દરરોજ સવારે એમના ચરણોમાં પ્રણામ કરતી વખતે ઝાંઝર ઉપર મારું ધ્યાન ગયું છે, એટલે આ ઝાંઝર 100% એના છે, બાકી કનક કુંડળ વિશે હું કહી ન શકું, કંદોરા વિશે કહી ન શકું. લક્ષ્મણના ચારિત્રનું આ શ્લોક અંતિમ પ્રમાણ ગણાય છે. પછી આચાર્ય રજનીશજીને વાંચતા એમણે એક મર્મ આ સંદર્ભમાં મૂક્યો તો એ મારી નજરમાં આવ્યો કે આવું તે કોઈ દી બની શકે કે જે વ્યક્તિ જિંદગી આખી સીતા ભેગી રહી અને છતાં એમ કે એનું શું છે એ મને ખબર નથી, તો એના 2 જ કારણ હોઈ શકે. કાં તો લક્ષ્મણ બાગો હોય અને કાં તો એને બીક હોય કે સીતાનું સૌંદર્ય જોવાથી પોતે રખેને વાસનાગ્રસ્ત થઈ જાય એટલે ભાગતો ફરતો હોય. તો મારા જેવાને વિચાર આવ્યો કે સાલું લક્ષ્મણ મારું અતિશય આદરપાત્ર એવું ચરિત્ર છે, એટલે મને જરા માઠું એ લાગ્યું અને હું વિચાર કરતી પણ થઈ ગઈ કે વાત તો વિચારવા જેવી છે. અને કવિ તમને તરત એનો જવાબ ના આપે. કવિતાનું મૂલ્ય એ છે કે ગણિત નથી કે 5 ને 5 10 એમ તમને જવાબ મળી જાય, કે 10 - 5 = 5 એમ તાળો મળી જાય.
એના માટે આપણે કવિતાની તપાસ કરવી પડે. તો વાલ્મીકી મેં એટલે જ ઉગાડ્યા કે વાલ્મીકી આનો ક્યાંય જવાબ આપે છે મને, અને તો હું રજનીશને મનોમન તો કહી શકીશ, ત્યારે તો એ વિદાય લઈ ગયા હતા. પણ મારા આશ્ચર્ય વચ્ચે એ જવાબ વાલ્મીકીએ જુદી જગ્યાએ મૂક્યો છે, કવિતામાં મૂકાતો હોય એવી રીતે, કે જ્યારે સુગ્રીવ રામને ભૂલી જાય છે અને લક્ષ્મણ નારાજ થઈને એને જગાડવા માટે જાય છે, એને નિદ્રામાંથી એને ઉઠાડવા માટે જાય છે, ત્યારે એનો ગુસ્સો જોઈને સુગ્રીવ હનુમાનના કહેવાથી પોતાની પત્ની તારાને લક્ષ્મણ સામે ધરી દે છે. કારણ કે એમ કહેવાતું કે લક્ષ્મણ સ્ત્રીઓને જોઈને શાંત થઈ જાય છે. એટલે વાક્ય આવે છે, દૂરથી તારાને આવતી જોઈને લક્ષ્મણે ઇન્દ્રિયોને ઉદાસીન કરી નાખી. બહુ સરસ શબ્દ વાપર્યો છે વાલ્મીકીએ, ઇન્દ્રિયોને ઉદાસીન કરી નાખી. અને પછી તારાને સંબોધીને કહ્યું, હે પાતળી કેળવાળી સુંદરી તારા. જુઓ, ઇન્દ્રિયોને ઉદાસીન કરી એટલે મનને કાઢી નાખ્યું આંખમાંથી, અને પછી તારાને જોઈ બરોબર છે એટલે તો આવું સંબોધન કર્યું, હે પાતળી કેળવાળી સુંદરી તારા. લક્ષ્મણ સિવાયના કોઈ પુરુષે જો આ સંબોધન કર્યું હોત તો તારા શું પગલાં લેત એ આપણે ખબર છે. પણ એને ખબર છે કે લક્ષ્મણ જોવે છે છતાં નથી જોતો. આ વાત મને અનેક વાર સમજાણી, એમ પૃથ્વીચંદ્ર ચરિત્ર વાંચતા પણ સમજાઈ કે આ મુનિ ખડકતા કંકણવાળી, ઝાંઝરવાળી, કટી મેખલાવાળી એવી રત્નમંજરીને બરાબર જોવે છે, એની માતાને બરાબર જોવે છે, પૃથ્વીચંદ્રના સૌંદર્યને જોવે છે, વસંતના સૌંદર્યને જોવે છે, એને તળાવ ભરાય એમાં રસ છે, એને પ્રજા સુખેથી રહે એમાં રસ છે, એને ચોરને કોઈ આશ્રય આપે એવા ચરિત્રનું ગાન કરવામાં રસ છે. આ બધું જ છે, પણ એ બધાની પાર જઈને જે અસલ પ્રાપ્તિ શું છે, એટલે જોયું છે છતાં નથી જોયું, અને જોઈને એની પારનો જે રસ્તો છે, જે પંથ છે, જે માર્ગ છે, એનું ઉદ્ઘાટન આ પૃથ્વીચંદ્રના નિમિત્તે એમણે આપણા સમક્ષ કર્યું છે. એટલે તો એમણે છેલ્લે બેને ગાયું એ શ્લોકમાં કહ્યું કે જ્યાં સુધી મેરુ પર્વત છે અને યાવત ચંદ્ર દિવાકરો સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન છે ત્યાં સુધી આ ચરિત્ર અને માણિક્ય સુંદર સૂરીની આ કૃતિ હંમેશા ગવાતી રહેશે. એટલા માટે ગવાતી રહેશે કે એમાં જીવનના શાશ્વત મૂલ્યો પ્રતિબિંબાયા છે, એમાં જીવનનું કાવ્યાત્મક અર્થઘટન થયું છે. બીજી વાત એ છે કે પ્લેટોએ કહ્યું કે કવિને આ નગરમાંથી હાંકી કાઢો, કારણ કે આપણને કલ્પના લોકમાં લઈ જઈને એ એવા વિચિત્ર મનોદશામાં મૂકી દે છે કે પછી આપણે આ વાસ્તવ લોક ગમતો નથી. અને બીજું કે કવિ નકલ કરે છે, બહાર જે જોવે છે એની જ વાત પાછો કવિતામાં માંડે છે. હવે કહેવાની જરૂર શું કે મેં ઝાડ જોયું, ઝાડ તો હતું જ, તો તે નવું શું જોયું? પણ એના જ શિષ્ય એરિસ્ટોટલે કહ્યું કે વાત તમારી સાચી, પણ કવિ જે જુએ છે એ વાસ્તવના તથ્યનું કાવ્યના સત્યમાં રૂપાંતરણ કરે છે. પૃથ્વીચંદ્રએ આજથી 800 વર્ષ પહેલાં આ કામ કર્યું છે. એણે જે જોયું એનું કવિતાનું સત્ય બનાવીને આપણી સામે એવી રીતે મૂક્યું કે આપણે પણ આ ભૌતિક અવઢવોમાં અટવાઈ ન જઈએ અને એની પારના પ્રદેશ તરફ જઈએ, અને સાથે સાથે છૂટ પણ આપી કે તમને બધું ભોગવવાની છૂટ છે. એવી રીતે ભોગવવાની છૂટ છે કે પછી આપમેળે એ છૂટતું જશે. જેવી રીતે પૃથ્વીચંદ્રનું છૂટ્યું, જેવી રીતે પેલા શ્રમણનું છૂટ્યું, પેલા ચોરનું છૂટ્યું. જો ચોરનું એ છૂટે તો વાચકનું શું કામ નહીં? એટલે પ્રેમાનંદે જેમ કીધું ને કે મારી કૃતિ જે વાંચશે મામેરું કે સુદામા ચરિત્ર એ રામચરણ કમળ મકરંદ સેવશે, મારી જેમ જ. એમ આ પણ કહે છે માણિક્ય સુંદર સૂરી પણ કે એનો આત્મકલ્યાણ થશે. બધા ફાયદા સીધે સીધા ન હોય, એ ધીમે ધીમે થાય, કમળની જેમ વિકસે. અનેક કમળો બાઈ મારે વિકસ્યા, મધુકર પામ્યો રે કાંઈ મોખ, એમ જે નરસિંહે કહ્યું એવી રીતે આચાર્ય માણિક્ય સુંદર સૂરીની પણ આ જ વાત અહીંયા પ્રસ્થાપિત થઈ છે. એટલે આ કૃતિ શાશ્વત કૃતિ છે, અને માટે મનીષભાઈએ કહ્યું તેમ એ પ્રશિષ્ટ કૃતિ છે, જે જમાને જમાને જીવતી તો રહે જ છે, પણ નવી નવી રીતે એ ઉજાગર થાય છે, નવી નવી રીતે ઉદ્ઘાટિત થાય છે, અને અનેક લોકોનો પુનરુદ્ધાર કરે છે, જીર્ણોદ્ધાર કરે છે, મારા જેવા લોકોનો. આ મંચ ઉપર આજે મારો ફરીથી એકવાર જીર્ણોદ્ધાર કરવા માટે તમામ આયોજકોનો,
ખાસ કરીને મનીષભાઈનો, સાથી મિત્ર ઋષિકેશભાઈનો અને આપ સૌનો આભાર માનું છું અને મારી વાત અધૂરી છોડું છું. આભાર. ખરેખર બંને વક્તાઓ તરફથી આપને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓને આપણે તાળીથી અભિવાદન કરીશું. આભાર. ખાસ પાલનપુરથી ડૉક્ટર ઋષિકેશ રાવલ અહીંયા આવ્યા અને ભુજથી પોતે ડ્રાઈવ કરીને ખાસ અહીંયા આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત દર્શનાબેન રહ્યા. તો બંને વક્તાઓને વંદન અને એમનો આભાર. આપ સમય ખર્ચીને અહીંયા આવ્યા છો, આપનો આભાર. આવી જ રીતે આપણે હજી બીજા 3 દિવસ આપણે મળતા રહીશું. આ આયોજન થયેલ તમામ કાર્યક્રમ આપણે યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં થોડા દિવસ પછી આપણને જોવા મળશે અને અગાઉ જે પણ કાર્યક્રમો થયા છે એ પણ સાહિત્ય વિમર્શ યુટ્યુબમાં ચેનલ છે, એ માધ્યમ દ્વારા આપ જોઈ શકશો અને જે હાજર નથી એ બધાને આપ મોકલી પણ શકશો. આ પ્રકારના અને બીજા એવા કેટલાય કાર્યક્રમોનું આયોજન આપણે વિચારેલ છે. તો એના માટે આપણે તન મન ધનથી આપણે આયોજન તો કરીએ છીએ, પણ સંસ્થા પાસે સ્થાયી ભંડોળ ના હોવાથી આપણે દાનની અપીલ પણ કરી છે. તો આપ સૌને નમ્ર વિનંતી કે એના ઉપર પણ થોડું પૂરતું ધ્યાન આપશો કે જેથી સંસ્થા આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનોનું આયોજન કરી શકે. આ જૈન સાહિત્ય માત્ર જૈન પૂરતું ના રહે અને સમાજના દરેક વર્ગ, દરેક સાહિત્ય પ્રેમીઓ સુધી આ સાહિત્ય પહોંચે એટલા માટે આ જૈન સાહિત્ય સર્જકો અને એમની કૃતિઓનો આપણે એક વિશેષ કાર્યક્રમ અહીંયા આયોજન કર્યું છે કે આવનારી પેઢી 20-25 વર્ષની પેઢી અત્યારે પણ આપણે આપણી પેઢીને આ જૈન સાહિત્યનો એટલો જેમને ભણવામાં આવ્યું હોય એમના પૂરતો જ મર્યાદિત રહ્યો છે. બાકી જે ખરેખર સાહિત્ય પ્રેમીઓ છે એમના સુધી આ સર્જકો કે સર્જકોની કૃતિ પહોંચી નથી. તો આવી અમૂલ્ય આપણી પાસે શિષ્ટ સાહિત્ય પડ્યું છે, એ સાહિત્ય તમામ સાહિત્ય પ્રેમીઓ સુધી પહોંચે એ માટે આપણા આ આયોજન, મુખ્ય હેતુ આયોજનનો આપણે આ છે. તો આવા આયોજનો ભવિષ્યમાં પણ આવનારા સમયમાં, કારણ કે ગયા વર્ષે આપણે આ પેન્ડેમિકના હિસાબે આપણે આયોજન નથી કરી શક્યા, તો હવે થોડું હવે હળવાશ આપણે અનુભવીએ છીએ, ત્યારે આપણે થોડી ગતિ વધારે ફાસ્ટ કરી છે અને વધારે કાર્યક્રમો આપણે કરવા છે. તો એ રીતે આપ સૌનો સાથ અને સહકાર તન મન ધનથી જરૂરી છે. આપણે સૌ વક્તા સાથે આપણે એક સમૂહ તસવીર પડાવીશું, ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. આભાર.